उगमेश्वर हरि सागर देव सोनल मातनी भवतारण भोजल पीरनी दिवाली कांता मात स्वामी सर्वानंद महाराज सबके कज गुरु महाराज सबके मात पितानी तो ना भेरु दादा राम देवी सत्य सनातन उगम भोजनी हरि हीर सागर प्रगटिया उगम हृदयनी माया गुरु भोजल चरणे भरत गुण गावे आज उगम भोजनी मां तो उगम आव्या वनी मां कुदरत नो अवतार भोजल नामे मळ्या भरत ने पलमा की दो पार तो भोजल नाम भगवान धरो हरदम ज्ञाने धनी निवादिया टड्यू देव भो मटाड़े भवनो जन्म मरण दुख जाय लक्ष छोड़ावे 84 नो सार शब्द समझाय तो हेत कराव्यो हरि नाम मां बताव्या बोलता साई दान दीधा निज नामना सत सो बप्पा बाळ्या भजन मां हरदम रमता राम तत्ता तत्वनो करो विचार गुरु भोजल चरणे दास भार भरत समझो सार तमाम आवो आवो ने अंतरयामी घटो घट मारया छो वंदन सकल लोकना आओ आओ ने अंतरयामी भट्टो भट्टमारो सकल लोक
આવે ભજન અમે કરીએ ધ્યાન ગુરુજીનું ધરીએ ધ્યાન ગુરુજીનું ધરીએ આવે ભજન અમે કરીએ ધ્યાન ગુરુજીનું ધરીએ ચરણે આંખોથી અમે રહીએ અરદાસોથી એ ચરણે આંખોથી અમે રહીએ અરદાસોથી આવો આવો અંતર કરતો તમારો હે વંદન
તારા ભજન એવું તો મળી રાખો જેના થકી આપણે આજ આનંદ કરી રહ્યા છીએ એવા અમને ભવતારણ ભગવાન સદગુરુ બદલરામ મળ્યા. ગુરુ ઉગારામ દાદાના નામના નેજા નીચે ભજા બાપાનું જીવન તો આમ તો સાહજિક હતો, સહજ હતો. બાજુગાર જ છું પણ ઘરમાં રહેવા વાળા ના કરી શકે એવું અકળ જીવન હતું. હું તો બાપા આપણે જલા બાપાના જેમ ગુરુ ભોજા બાપા થઈ ગયા ને એમ ભોજા બાપાનું જીવન પણ સીધું સાદું ને સરળ જ હતું. બાપા એ બાપા પોતાના ગુરુને આગળ રાખી પોતાના જે સ્વ સ્વરૂપનું અનુસંધાન થયું એના ગુરુમાં જે અનુભવ પ્રગટ થયો, દાદા ઉગારામની કૃપા ઉતરી અને ગુરુ કૃપાથી ભોજા બાપાએ જે હૃદયમાં ઝાંખી કરી પરમાત્મા સ્વરૂપની એ વાણી રૂપે આપણી બોલવો એ શું કે આવો આવો ને અંતર્યામી, બધાયના અંતરને જાણવા વાળો, બધાયના હૃદયને જાણવા વાળો. અંતર્યામી એટલે બધાયને જાણવા વાળો. આમ એક સાખી પણ આપણે બોલી કે તનની જાણે મનની જાણે, જાણે ચિત્તની ચોરી, એના હાથમાંથી ભાગીને ક્યાં જઈ, એના હાથમાં છે આપણા જીવનની ચોરી. એવું જે અંતર્યામી સ્વરૂપ આત્મા, ટૂંકમાં આપણી ભાષામાં આપણા સદગુરુનું નામ, વળી એ ના સમજાવ તો આપણને રોકડા મળે એ આપણા ગુરુમાં એનો ઉલ્લેખિત કે મારા આત્મા રામી અવિનાશી પરમાત્મા આવો આવો, આવકાર આપ્યો, મારા હૃદય મંદિરમાં પધરાવો. આપણે બધાને આપણા હૃદયમાં આપણા ગુરુ મહારાજની મૂર્તિ પધરાવી છે. પણ હૃદયની શુદ્ધિ તો કરવી પડે ને. આપણે મંદિર બનાવી તો એની શુદ્ધિ કરવી પડે. બ્રાહ્મણો બોલાય એની શુદ્ધિ કરે. ઘણા બધા નદીઓના નીર ના હોય એનું ગંગાજળના એ પવિત્ર જગ્યા કરે, પછી મેં મૂર્તિ પધરાવો. તો આપણા હૃદયના મંદિરની અંદર જો આપણા ગુરુ મહારાજની મૂર્તિ પધરાવી હોય, પેલી મૂર્તિ તો પધરાયા પછી તો હવે એ પૂજક ગામ પૂજક એ બહુ નહીં જવાનું, પણ એ મૂર્તિ 100 વર્ષે પછી બદલાવી પડે. પણ આ એક વખત મૂર્તિ પધરાવી દીધી એ પધરાવી દીધી પછી યુગાંતરો સુધી આ મૂર્તિ પછી એના સામે જોવા પણ. પેલી મૂર્તિમાં તો આપણે રોજ પૂજા આરતી કરવી પડે, એના ટાઈમે બધું કરવું પડે. પણ આ ઠાકરીઓ જેના ઈશારા માત્રથી અનંત બ્રહ્માંડો આવી ગયા, જે આપણા આત્મા સ્વરૂપે ગુરુમાં, એ આખા અનંત બ્રહ્માંડનો માલિક છે મારા બાપ. દેહ કરીને ગુરુ આપણને ભલે એના આપણને એમ લાગતા હોય કે આપણા ગુરુ મહારાજ આટલો જ એનો આશ્રમ આવડું જ ઘર, આવા જ કપડાં આપણા ગુરુ મહારાજ પહેરે, ગુરુ મહારાજ આવું જ બોલે,
ગુરુ મહારાજ આવું જ ખાતા છીએ. આપણને માણસ જેવા દેખાય, આપણા જેવા દેખાય, પણ ખબર નથી અનંત બ્રહ્માંડ. એનો એક કોળિયો લે ને એમાં અનંત બ્રહ્માંડોના એનો અનુભવ થાય, અહેસાસ થાય, આનંદ થાય. અને આખા બ્રહ્માંડ થાય કે ના થાય, તમને તો આનંદ થાય ને તમારા ગુરુ જમે કેટલો રાજીપો થાય. કદાચ ડાકોરનો ઠાકોર ના ખાતો હોય તો કઈ વાંધો નહીં, પણ આપણો ઠાકોર રોજ ખાઈને ખવડાવજો. અને સિદ્ધાંત એ જ છે ને, ખાઈને ખવડાવે. એટલે આપણા દેહ મંદિરમાં જે આત્મા છે અવિનાશી છે, એ અંતર્યામી છે. એના હૃદય મંદિરમાં પધરાઈ ઓઝા બાપા કે એ મારા નાથ, મેં તમને ઓળખી લીધા તમારી કૃપાથી. તમે સકળ લોકના સ્વામી છો. તમે બધે રહેલા, ઘટોઘટમાં રહેલા, બહુ નામી છો. કારણ કે સ એક પણ બોલો છો, બહુ નામી છો. મારામાં એને કોઈક પૂછે કઈ, તો હું કહું હા ભરતભાઈ. જો ભરતભાઈ બોલ્યા, નરસિંહ બાપા બોલ્યા, ભાઈ સાહેબ બોલ્યા, પ્રોફેસર સાહેબ, ભગત બાપા બોલ્યા, બેનમાં બોલ્યા, ભાઈમાં બોલ્યા, દીકરામાં બોલ્યા, હા બાપમાં બોલ્યા, બધા મેં જે બોલો નોખો નોખો, પણ બોલનારો એક છે, એ બહુ નામ જો. એના રૂપ અને સ્વરૂપે એક છે મારા. અને આપણને જે સ્વરૂપ ધ્યાન આવ્યું એમાં બધા એને એક જ બોલી ગયું, એક જ બોલી ગયું. સોહમ સોહમ બોલે સર્વમાં, જોઈ લો જવાબમાં, સોતે હું છું, ઓળખી લ્યો આલા. એ બધામાં એક જ સ્વરૂપ છે. દરેકના ઘટોઘટમાં, દમે દમમાં જે આ નાદની બાંસરી વાગી રહી હોય, આ કાનુડો આજે વગાડી ગયો, આજે આમાં રાસલીલા હાલી જ રહી છે. આમાં એ બોલનાર પુરુષ બોલી જ રહ્યો, અવિરત બોલી જ રહ્યો. હજુ એની ગીતા પૂરી નથી થઈ. મહાભારતના યુદ્ધમાં ખાલી વિરામ આપ્યો તો એને બોલ્યા, એટલું પકડાણું, પણ એનું બોલવાનું ચાલુ જ છે. બોલો આજે સાંભળનારા સાંભળી જ રહ્યા એનું. એટલે મારા બાપ દરેકના કટોકટમાં શ્વાસાની અંદર શબ્દ બ્રહ્મ સ્વરૂપે આ અવિનાશી આત્મા બોલી રહ્યો. એ બોલનાર પુરુષ છે. અને એના હૃદય મંદિરમાં પધરાઈ ઓઝા બાપા બે હાથ જોડી વંદન કરી, વારંવાર વંદન કરું છું, વારંવાર હું તમને વારંવાર વંદન કરું છું. મારા હૃદય મંદિરમાં બિરાજો. એ તમે બહુ નામી છો, મેં તમને ઓળખી લીધા. તમે નોખા નોખા નામે બોલો છો, પણ સો તો એક ના એક. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. કોઈ તમે રામ કહે, કોઈ ઘનશ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, પણ તમે તો સો એક ના એક જ છો ને મારા બાપ. નોખા નોખે નામે બોલાવો, પણ સો તો એનો એ બોલનાર પુરુષ ચૈતન્ય બ્રહ્મ એક જ છે, એક જ છે મારા. ચેતન બ્રહ્મ એક જ છે મારા. એટલે બધા એમાં એક જ ઠાકર બિરાજે. જેટલા પાંચ તત્વના જે ચૈતન બોલનારા હારે એક જ છે. અને એ વિનાશી, એ અંતર્યામી, અને એ સકળ લોકનો સ્વામી. એક લોકનો નહીં, સકળ લોકનો સ્વામી. આંખમાં આવીને જોનારો એક જ છે, કાનમાં આવીને સાંભળનારો એક જ છે, જીભે આવીને શબ્દનો ઉચ્ચાર કરવા વાળો પણ એક જ છે, પગે આવીને હાલવા વાળો એક જ છે, આ મુખમાં કોળિયો નાખવો ખાવા વાળો એક જ છે, ખવડાવનારો એક જ છે, બીજો સદ નહીં. જો ગુરુગમ દ્રષ્ટિથી વિચારો તો આ એકનો એક જ છે ટૂંકમાં, બધે એક જ છે ટૂંકમાં. જેમાં આપણને સુરત અહીં દેખાય કે આપણા ગામમાં અત્યારે સુરત છે, પણ જે ગામવાળા જો એ બધાના ગામમાં સુરત હોય બધા. અને અત્યારના સમયે બધા જુઓ તો બધા માથે જ હોય સુરત. એટલે મારા બાપ સુરત બધાનો એક, ચંદ્ર બધાનો એક, પવન બધાનો એક, પાણી બધાનો એક. તો મારા બાપ મેં ઠાકર તો બધાનો એક જ હોય ને મારો, એક જ હોય, એક જ હોય. આવો ને અંતર્યામી, એ દરેકના ઘટોઘટના જાણવાવાળા, એ બધાના મનની જાણવાવાળા, એ બધાના હૃદયની જાણવાવાળા, એ મારા નામ ઠાકર.
મારા હૃદય મંદિરમાં પધારો. એ હું તમને વારંવાર વંદન કરું. વારંવાર વંદન એટલે આમ દેહ કરી જેટલું વંદન કરીએ કે, પણ શ્વાસે શ્વાસે ભજન કરીને આપણે નામનું ઠાકરની મૂર્તિનું ધ્યાન કરી એ વારંવાર વંદન છે. વારંવાર એટલે પ્રભુ વળી ભાવે ભજન અમે કરીએ ધ્યાન ગુરુજીનું તરીકે. કારણ કે અલગ પુરુષ અગમ સ, અકળ સ, અવિચળ સ, અરૂપ સ, એનો કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી, નિરાકાર સ, નિર્લેપ સ, ક્યાંય બંધાતો નથી. પણ સંતો એને ગોતી પાડો, એનો ઠરાવ કરી દીધો. ક્યાં? કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ગુરુના રૂપમાં ઠાકોરને મૂકી દીધો. અને જો જીનો મળ્યો એનો ગુરુ રૂપે જ મળ્યો. ગુરુ રૂપે જ મળ્યો. જીનો મળ્યો ઠાકર એનો એના ગુરુ રૂપે જ મળી ગયો. અને ગુરુ રૂપે મળેલો હાંસી વાગીને નક્કી કરજો કે આ રહ્યો ઠાકર. કારણ કે ગુરુમાં બોલ્યો અને એ હવે આપણામાં બોલે છો. નક્કી થાય તમારામાં બોલે અને પછી બધે નક્કી થાય જેવડો એ જ બોલે. પાછો બોલે બોલાવે સબગટમાં બોલે, સબગટમાં રિયો સમાય એની આ સણન ઝાલરી વાગી. તો કે ત્યાં લઈને બોલે કે જ્યાં આવે જાવે બોલ બોલાવે. જ્યાં દેહ મંદિરમાં આવન જાવન થાય ને, આ શ્વાસ આવે અને શ્વાસ જાય, એ આવે જાવે બોલ બોલાવે, એમાં આ શબ્દ બોલી રહ્યો, ઉઠી રહ્યો, આટી બોલ બોલાવે. જ્યાં જોઈ ત્યાં સરખો. આ દરેકના દેહ મંદિરમાં તમે જુઓ ગુરુગમ દ્રષ્ટિથી. આ હોકારા દેનારો કોણ છે મારામાં? આ ઘટોઘટમાં તમે જે બોલી રહ્યો એ ઠાકરના પરખ હોય. બસ ભારત થઈને પરખી લેવો. બસ આ રામ કોને બનાવ્યો સરખો? આવે જાવે બોલ બોલાવે, જ્યાં જોઈ ત્યાં સરખો. દરેકના દેહ દેહ વડે કરે હોકારા, એને ભારત થઈને પરખો. રામા કોને બનાવ્યો સરખો? આ સાદ મૂકી આપણામાં. હવે જે ઠાકર આપણામાં બોલતો પણ આપણું ધ્યાન નહોતું. આપણું ધ્યાન નહોતું એટલે આપણી તૃપ્તા નથી. આપણી વૃત્તિ સંસારમાં માયામાં વિખરાઈ જતી. બધી ટૂંકમાં વિખરાઈ જતી. જેમ મોતીની માળા હોય પણ દોર વગર, જેમ મોતી બધા વિખરી જાય ને દોરમાં, વળી જો કોઈ એ હોનાર મળી જાય અને સુલતાના દોરમાં પડી જાય તો માળા બની જાય ને. મનકંઠની માળા થઈ જાય માળા. એમ આપણા ગુરુએ જે નામ આપ્યું એ ઠાકર આ માળામાં આઠે ફોર બોલી જ રહ્યો. પેલી માળાના જાપ મોઢે કરવા પડે, હાથે ફેરવી પડે માળા. આ માળાએ ફર્યા કરે અને ઠાકોર બોલ્યા કરે આઠે ફોર. આપણું તો હા ભરવા કરવાનું, હા ભરવાનું, હા ભરવાનું. આ દરેકના ઘટ મંદિરમાં આ મેના બોલી રહી. આજ મારી મેના રે બોલે ગઢને કાંગડે. દરેકના આ ગઢના કાંગડે બોલી જ રહી. ગઢનો કાંગડો એટલે આ તમારા શ્વાસામાં. આ મેના એટલે સુરતા બોલી રહ્યા, શબ્દ ઉચ્ચાર થઈ જ રહ્યો. આઠે ફોર નાદની હાલવી વાગી રહી મારા ગામ. આનો ઠાકરદારો કયો, ગુરુદ્વારો કયો, નામનો દ્વારો કયો, 10મો દ્વારો કયો. કોઈ બ્રહ્મણામ ના પડતા એક જ દ્વારો છે. દરેકનો શ્વાસ છે ને એ જ બ્રહ્મરુદ્ર, એ જ ગુરુનો દ્વાર છે, એ જ ઠાકરનો દ્વાર છે. અને એમાંથી ઠાકર વિલસે. એમાં જે શબ્દ બ્રહ્મ છે એમાંથી ઠાકરે અનેક અવતાર ધારણ કરો. અનેકના ગુરુ રૂપે આ દેહમાં આવો મારા બાપ. એટલે ભાવે ભજન અમે કરીએ ધ્યાન ગુરુજીને કરીએ. ભજન આપણે ભાવ પ્રેમથી કરો એને ભજન કહેવાય. અને ભાવ પ્રેમ વગરનું ભજન હોય એ લુખું કહેવાય, લુખી ખીચડી કહેવાય. તમે લુખા લાડ કરાવો, લે હાલો પેલું લુખા લાડ એટલે આપણે પેલા નથી બોલતા સોમવારે શિરોપુરી, મંગળવારે મોહનતા, બુધવારે બરફી પેંડા. એમ આખા 7 વાર નહીં, આખા 5 વારના કદાચ ભોજન પીરસી દો પણ થાળી કોળીઓ ના પડે શું કરો? એઠા બોરમાં ભાવ હતો સબરીનો, ખીચડામાં કર્માભાઈનો ભાવ હતો, સાલોદરામે વિદુરની નારી કર્મ એનો ભાવ હતો, સુલભાદેવી. ભાવ હોય ને, ભાવ પરમાત્મા ભાવનો ભોગી. એટલે ભાવે ભજન અમે કરીએ ધ્યાન ગુરુજીનું. તો આ લક્ષ્યનું લક્ષ્ય આપણા ગુરુ.
લક્ષ્ય છે એનું લક્ષ્ય ગુરુ. કોઈ પૂછે ભગવાન તમે જોયો કે હા, તો કે ભગવાન કેવો હોય કહી દેવાનું કે મારા ગુરુ જેવો, મારા ગુરુ. કોઈ ભાઈને પૂછે તમને ભગવાન મળ્યો કે હા મને 4 ફેરા મારો હથેવાળો કરે એ મારો ભગવાન, કહી દેવું. કોઈ કે તમે શિવ શક્તિ જોયા કે હા જોયા ને, જેને મને જન્મ આવ્યો 9 મહિના ઉદરમાં રાખ્યો, જેના બોધમાંથી આ કાયા બની એ મારા માવતર જ મારા શિવ શક્તિ આંસી મેકીને કહી દે. અને આખા જગતનો ઠાકર તમે માનો કે ના માનો પણ મારો ઠાકર મારો ગુરુ છે, આટલું કહી દે, આટલું કહી દે. એટલે મારા બાપ પણ જ્યાં ગુરુ, જે અંદર વાળા ગુરુ બે એક થાય તો, ના કે બહાર તો કેટલાય ઠેલા લઈને પડ્યા કરે. ધ્યાનની મૂર્તિમાં વાત હોય, તમારો સાચો ભાવ હોય, સાચી સુરતા નામમાં ઠેરો તો ગુરુની મૂર્તિ ખડી થઈ જાય. અનુભવી મહાપુરુષની મૂર્તિ છે ને એ મૂર્તિ તમને સુરતાના ધ્યાનમાં આવી જાય. પણ ક્યારે બને કે આપણો પૂરેપૂરો ભાવ હોવો જોઈએ. ભાવે ભજન અમે કરીએ, ગોખણપટ્ટીને ભાવથી પ્રેમથી ભજન કરો. થોડું કરો, નહીં કે ભાઈ થોડું ખાઓ પણ સારું કહો, તો આખા ગામનો કચરો ભેગો કરી ના કાઢ્યો. થાળીમાં આવે એટલું થોડું સાચું ખાઓ, ઘરનું ખાઓ. કોઈ પાલ્યા બહુ ઉકેળા બહુ ફેરવા નહીં. કારણ કે એ ઉકેળામાં રોગ કેટલાય ભરાણા હોય, બધા કોવાડ હોય બધો. એટલે મારા બાપ ઘરનું ખાવ એટલે આપણા ગુરુએ આપ્યું એ ભજન કરો. પછી જીના જગતમાં જે કરો એ કરો. બોલો કોઈ મંજીરા વગર, કોઈ ખતર વગર આપણે નહીં. આ તો આપણે આ તાર મેળવી લેવો છો, આ મેળવી અંદર. બહારથી આવડ ના આવડે. અમે અમારા 25-30 વર્ષ થયા બાપાને, હજુ પેટી વગાડતા આવડતું નથી, પણ પેન્ડલની પેટી વાગવા મંડી પડી. હવે ના આવડે કઈ. આ તો કેટલાય વગાડ છે, જ્યાં મહારાજ વગાડે, વેલા બાપા વગાડે, આ વગાડનારા કેટલાય. પેલો ઠાકર એક જ વગાડે, એનો તાર હાજીરો જે વાગ્યા કરે. અને આ હારે લઈને ફરવા ત્યાં તમારે પેટી બધું વાગ્યું. પેલો ઠાકર તો પેટી હારે નાખે અને વગાડનારો ભેગો. આપણે જ્યારે મજા આવે કાન માંડો તારા પેટીમાં સુર, આ સુરાવાલી વાગતી જ હોય ને આમ આટે. એટલે મારા ભાવે ભજન અમે કરીએ ધ્યાન ગુરુજીનું તરીકે. ચરણે રાખો એમ અમે રહીએ. આપણે આપણી રીતે રહેવું હોય ને એટલો તકલીફ થાય. તેમાં આપણો મનનો હનો ભાગતો કારણ કે આપણે આપણી રીતે રહેવું હોય એ રાખેમ નથી રહેવું. એ રાખેમ રહેતા આવડી જાય ને તો તમારા બાપ કામ થઈ જાય. એ જ્યાં રાખે એમ બસ. ચીઠીના ચાકર સહી વધવજી, રામ રાખે એમ રહી દેજો. જેવી વિધિ રાખે રામ, એવી વિધિનો રહ્યો રામ, જેવી વિધિ રાખે રામ. એ રાખે એમ રાખ, અને રાખે એમ જ મજા આવે. આપણે આપણી રીતે રહેવા જોઈએ ને એમાં મજા નથી મારા, એમાં મજા નથી. એટલે મારા બાપ છોકરો માટીનો મમ કે એની માં ઘડીએ ઘડીએ વારી આવો તોય નજર સુકાઈને ફાંકડો મારી દે ધણનો છોકરો. પછી મોઢું બગાડ્યું હોય, નબળું થૂ થૂ કરતો હોય, ઉતર ગળું ભરી જાય. પછી કેટલાય વાડિયા કરે તો માઢ હમું થાય. એના કરતાં એની માં ખવડાવે ખાઈ જીવ મારવાનું. અને એની માને ખબર કાને થયું પછી એવું. એટલે મારા બાપ બાળક રોવે જમદૂતને માટેની માતા જાણે મરમ. આ પ્રાણી માત્રની મરજી જાણે ધરણીનો ધર્મ. આ આપણા દરેકને કેવું જોઈ, ક્યાં કેવું જોઈ એ બધાય વાના એ ભગવાનને ખબર છે. એ ભગવાન આપણે ઘણાને એમ થાય કે અત્યારે આ ઠંડી, પછી કે ઉનાળામાં ગરમી, પણ એ ઠાકર રાખે બરોબર. આપણું એમાં મગજ આમ બુદ્ધિના નાંડવ્યા તો ના ઉતરાય. નકરી ઠંડી પડે તો એને પોહાય નકરી. અને માણસ કંઈ પોહાતું જ નથી, કંઈ પોહાતું જ નથી. ને પૈસા આવીને એસી ચાલુ કરે. હવે આ 2-3 મહિના પેલો ટાંપ જ પાડીને બેસી દેવાનો એસીની લે બધાય. ગરીબથી ચોગર માંડી બધાની એસી ચાલુ લે વગર પૈસા, તોય નહીં પોહાય.
એટલે મારા બાપ એ રાખે મરે તો આવડી જાય તો મજો મજો મારા બાપ. જેને જેટલું જોઈ એટલું કુદરતમાં આવે. જ્યાં જેમનું જેટલું જોઈ એટલું આપ્યું જ છે. પણ આપણે બીજાની હારે હરકામણી કરી એટલે આપણો મેળ બંધાતો નથી. ચરણે રાખો તો અમે રહીએ, અને એની કૃપા હોય તો રહીએ કાંઈ ચરણે. બાકી રહેવું હોય બધા એમ ચરણે, પણ આપણી લાયકાત નથી. લાયકાત કેળવવી પડશે ને મારા. બધાને કલેક્ટર થવું હોય પણ 80 મેં નપાસ થયો હોય પછી કલેક્ટર ત્યાં જ બનાવો લાયકાત સાથે. એમ આપણે હુકમ પદમાં બધાને લાભો દાદા થઈ જવું હોય, બધાને હું તો કહું ઉગારામ થઈ જવું ધીમ થવાય. હે એની યોગ્યતા કેળવવી, લાયકાત કેળવવી. વચ્ચે ક્યાંક સત્સંગમાં કીધું હતું કે આ ટોપીને બંડી પહેરીને બાપા ના થવાય. ખાલી જગતમાં બાપા થાય તો પૂછ્યો કે બાપા થાય એમ કેટલું ભોગવટો હોય. ખાલી નાના ભાઈના છોકરાના બાપા થાવ, કદાચ બાબલાના બાપા થાવ તો બાપા જેટલાય આમ લાંબા થઈ ગયા તો બાપા ગોળ પેલો કહેતો બાપા કંટાળી જાય અમુક ટાઈમ. છોકરાની લપુ પૂરી પડી આ જગતના ભગતના છોકરા ચીમ હચવાય મારા બાપ, ચીમ હચવાય. સાચું બોલજો. એટલે આ તો મહાપુરુષોનો ધન્યવાદ છે. ઘરના રાખ્યા, પરના રાખ્યા વાટે ને ઘાટે. ભૂતના ચરણે ભણ્યા કયો આ વહુ પૂજાના પાટે. ઘરનાય રાખ્યા ને પરનાય રાખ્યા તારા પાટે પૂજા. આપણા ઘરના બે હોય તો એને જ મેળ ખાતો. અને આટલા બધા એને મહાપુરુષો જો રાખો. અને ઘણી વખત એક વખત કીધું તો આપણે નજરી કહું કે તમે આંચી વાગીને ભજન કરવા બેસજો, આ મન તમારું કીધું કરે. અને અત્યારે ક્યાં ગયું મન? અત્યારે મન કેવું ડાયું થઈને બેસી ગયું છોકરાને પડે. અને પેલું નથી બેઠું તો મહાપુરુષોની કેટલી સુરતા એને એકત્ર કરી શબ્દમાં. તારા આટલા બધા એના મન પેલાને એક છોકરું ઘરે રમણ ઘડીક આમ વાસણ કરણ, ઘડીકમાં આમ લુકડા પેદા, તેની માં કાંઈ થાય. બાલ મંદિરની બેન નહીં હારી બચારી આખા ગામના છોકરાને રાખતી. આપણે એક ગાય હોત કે આમ પોદરો કર્યો, આમ શીલો ચાંડ્યો, આમ બળદ હતો, ગાય પેજ હતી, પેલા ખાડું લઈને આખા રબર નહીં થતા. ધન્યવાદ છે ને મારા. એમે આમાં જે આયા આચું બોલજો. આપણે બધા એકે પોહાઈ હોતા ઘરે પોહાઈ હોતા. આ ખાટલો નાખીને બે આમાં પોહાય. હા આચું બોલજો. ઘડીએ વહુનો બચારા આડું જોઈને ફરવું પડે. એમાં આપણે પોહાય એવા ક્યાંય આચું બોલજો. છતાંય આવડા એમને આપણને સ્વીકાર્યા મહાપુરુષોએ હૃદય ના કરી દીધા આપણને. અને આ લાડ લડાવત એટલે મારા બાપ ગુરુએ બધાને હરખું આપ્યું. ગુરુ તરફથી નામ બધાને મળ્યું હરખું. પછી કુદરતે તરફથી જે આપ્યું આ શરીર બધાને એ હરખું. બધાને આંચીઓ આપી, કાન આપી, હાથ આપ્યા, પગ આપ્યા. આ કુદરત તરફથી હરખું આપ્યું. પણ આપણા કર્મ બધાના હરખા નથી એટલે બહારથી આપણને ઓછું વધતું પડે. એમાં કર્મ હરખા કરવા માંડો, કર્મ હરખું કરવા માંડો અને કર્મ સુધારવાનું. હવે જે થઈ ગયું એ તો થઈ ગયું, એ ફળ પાકી ગયું. પાવડ વાયા હતા હવે કાંટ્યું ભરાણા આપણે કાંટા. પણ હવે પાવડ બીજા ના વાવતા. હવે આંબા વાવજો અને આ બાવળમાંથી ને દો. હા હાચવી મારા હાચવીને દીધો ને પર કરી દઉં ઉધેડા ના થાય. હાચું ભાઈ ઉધેડા થાય. વાંકા વરી નામ પોલાઈ ને દેવાનું. એમ ખરાબ કર્મ કર્યા હશે તો આપણે અત્યારે, અને જે સારા કર્મ કરે ગાડીમાં ફરતા હોય, બંગલામાં રહેતા હોય, જે કંઈ કરતા હોય ટૂંકમાં, પણ એને કર્મ સારા કર્યા છે એનું ફળ છે. આપણે સારા કર્મ કરો પણ મનની સ્થિતિ કદાચ હું તો કહું કરોડો રૂપિયાની ગાડીમાં બેઠો હોય, કરોડો રૂપિયા પડ્યા હોય અને કદાચ હું તો લાખો માણસ ઓળખતા હોય પણ મનની સ્થિતિ નબળી હોય શું કરવાનું માણસ? પણ ગુરુમુખી સુદામા હોય, ભલે એક જણ ખાવા ના હોય પણ મનનો નેઠો બાંધીને બેઠેલો હોય તો મજબૂત, મોડો મજબૂત હોય તો મનનો, તો એને કોણ દુઃખ કરી કે? સુદામાને કોઈ પૂછ્યું તમે તો બહુ દુઃખી કે ના ભલા માણસ હું સહેજે દુઃખી નથી કે ખબર તમારું શરીર પાતળું કે હારું બહુ વેટાળું મોટું.
હાથીનું હિપોપોટેમસના શરીર જો ને એના કરતાં આપણને સારું ઉત્તર શરીર હપલીને ઊભા થઈ જાય, હપલી નેડવા મને ઉત્તર શરીર કહેવાય. કે પછી કે તમારે ખાવા કે બીજું એક બીજા ટકનું નહીં, એ ચિંતા મટી હાચવવાની. જ્યારે જોઈતા ઠાકર આપી દે ને આપણને. ભૂખ લાગ્યા પહેલાં તૈયાર કરી રાખે, આપણે પછી હંગરીને શું કરવું? અને બધા બાપાએ એ કીધું કે હંગર્યામાં કંઈ હારે નહીં આવે, સંગરું જાશે સડી, હેત કરીને હાથે વાપરજો નકર બાકી જાશે બળી. એ મનવા રેને ભજનમાં ભળી, આ તો વેડા જાય છે વળી. એટલે હંગરેલું કંઈ હારે આવતું નથી પાકવા. એટલે જે હાથે તે સાથે હોય ને મારા બાપા, હાથે સાથે એટલા મારા બાપ. આપણે પહેલા રૂપિયાના પાવ ચાલતા પાણીના, આપણે કદાચ એ વખતે 2,000ની નોટ કાઢી કે પાણી આલો ને ભાઈ રૂપિયો છૂટો આલો, કે પણ ઘરે પડશું ને પાકું ગલ્લો ભર્યો કે અમારે નહીં જોવાનું, તમે રૂપિયો આલો ના પાવ તમને આપી. હા, તો હાથે હોય સાથે ને ઘરે વચ્ચું કરવાનું. હાચું, ઘરે વચ્ચું કરવાનું. એટલે મારા બાપ બોધા બાપા કે ભાવે ભજન તમે અમે કરીએ, ધ્યાન ગુરુજીનું ચરણે રાખો એમ અમે રહીએ, અળગા કદી ન જઈએ. અને ખરેખર ગુરુ મળ્યા પછી આમ અળગા કર્યા જેવું નથી. અને જીને જીને ગુરુથી મોં ફેરવ્યા ને એ ખત્તા કહી ગયા, ખત્તા કહી ગયા. આપણે 4 યુગની ગણતરી કરીએ તો 2 ભાગામાં ખત્તા કહી ગયો. એ વિમુખ થયા ગુરુથી, સન્મુખ થયા એ બધા દેવ થઈ ગયા, અને જે વિમુખ થયા એ અસુરોમાં ગયા બધા. ગયા અસુરામાં ગયા ને બધા. એટલે ગુરુ ઘરમાં જો પ્રીતિ રાખવી, ભાવે કપાવે. બધા બાપા એમ કહેતા હતા કે ભાવે કપાવે પડ્યા રહેજો, આમાં ભાવે કપાવે આમાં પડ્યા રહેજો. ટૂંકમાં ભજન કરજો, ભાવે ભજો કપાવે ભજો, જોશો ના વાંધો ખમો, વાવણે ટાણે બીજો આવી લેજો, જોશો ના ઓળખી લેજો આ સમો, આ સમય પારખી લેજો. જ્યારે ભાવ જાગે ને તારા ભજન કરજો મારા બાપ, ભજન કરજો. જે દાણો પડ્યો છે એ ઉગવાનો, 2 દાડે 3 દાડે 5 દાડે 8મા દાડે ઉગવાનો. ભાવે ભજો કાં કપાવે ભજો, ઓળખી લો સમો, વાવણી ટાણે બીજ વાઈ લેજો, જોશો ના હતો. આ ખેડૂત ભાઈઓને ખબર છે બધી કે જે દાણો એ બીજ પૃથ્વી બાજુ મુખ કરીને પડ્યું ને એ 3જા દાડે કોંટો વળી. જે આડો પોટે પડ્યો દાણો, આડા પોટે એને 2 દાડા મુખ પલટતા થાય વાળો, 2 દાડે પાછું પૃથ્વી બાજુ મુખ પલટો એટલે 5મા દાડે પોંટો કાઢે. અને જે ઊભા પોંટે પડ્યો હતો એ પાછો આડો થાય, વળી પાછું પૃથ્વી બાજુ મુખ એ 8મા દાડે પાછો પોંટો કાઢે. એમ તમે ભાવે ભજે. પેલા સવારામ બાપાએ કીધું ને કે નણદર લહેર્યું, આડું જાય અવળું જાય, નણદર લહેર્યું. લહેર આવે એટલે આડું અવળું, પછી ઈંગલા ચાલક પિંગલા ચાલક. ભજન કરજો મારા, ભજન કરશો તો મારા બાપ કંઈક પામજો. પછી કે પડ્યો રે દરબાર મેં ધક્કા ધણી જા ખાય, કબૂ લહેર ઉઠે સદગુરુ સમુદ્ર કો, તેરા દુઃખ દારિદ્ર. એટલે સદગુરુ કે દરબાર મેં ખામી કીનું કી નહીં, પણ કે બંદા મોજ ના પાવે ચૂક ચાકરીની માય. ચૂક આપણી ચાકરીમાં બોલો. राम जरू के बैठ के सबका मुद्रा ले, जिसकी जितनी चाकरी उनको उतना दे. આપણે ચાકરીમાં ફેર હોય ને પછી આપણે કોકના દ્વેષ કરી, ઓહો નરસિંહ બાપા છે કાંઈ ગાડી લઈને આવે, પણ આપણે સાયકલમાં વેટ નથી. ચૂક હોવી જોઈએ ને, કંઈક કર્યું હોય તો કંઈક પમાય, નહીં તો ક્યાંય મારો બાળા. એટલે બાપા એક સાખી વારે વારે કહેતા કે કમાઈએ હરજે કૂતરા, કમાઈએ હરજે કાર, કમાઈએ કંઈક ઘોડે સડ અને સડે કરંસા. તો એને કમાઈ કરી છે ને તો ને મારા. એટલે બાપા બીજાની બહુ ઈર્ષા નહીં કરવી. જે મળ્યું છે આપણે ભૂલ સુધારવાની જરૂર છે. ભૂલ આપણા માર્કા કાપ્યા છે, ભૂલ પડી છે એટલે મારા.
ઘણાનો કોપી કરતા નહીં આવડતું ને કોપી કરતા આવડે ને તો એ ઘણા પાસ થઈ જાય. હારાનું અનુકરણ કરો ને તો તમે પાસ થઈ જાઓ. હોશિયાર માણસની હવે ડફોર માણસની કોપી કરી હોય હવે એ નપાસ જાઓ તમે નપાસ થાઓ. એમ પાછળ મટકીયાનો સંગ ના કરાય. કોપી કરવી એટલે એની નકલ કરવી ટૂંકમાં. એટલે સંતોની નકલ કરો, ભગતની નકલ કરો, જગતની નકલ આમાં ના થાય, એમાં ના થાય. એટલે એવી ગુરુ સે લગ્ન લાગી અંતરમાં ઉર્મી જાગી. જેવી ગુરુમાં એના નામમાં લગ્ન લાગે તો આપણા હૃદયમાં ઉર્મી જાગે એટલે ભાવ જાગે. તમે ભજન કરો, ગુરુમાં ભાવ કરો એટલે તમારા હૃદયમાં ઉર્મી ભજન કરવાનો ભાવ જાગે, કંઈક કરવાનો ભાવ જાગે. જે ભમરી આમ ઉછાળ કરે ને, ઉછાળ એને રહીને ઈયળ ઉછાળ કરે એ ઈયળના ભમરીના ડરમાં જઈને પૂરી દે. ગુરુનો વાંક નથી. ગુરુએ બધાને હરખો જ દંગ માર્યો તો શબ્દની હરખી ચોટ મારીને બધાને હરખો જ મારી. પણ અમુક જે ઈયળું હતી ને એ કોકડો વાળીને પડી રહી, કચ્યું નહીં આમાં, એનામાં કંઈક હચીએ બાપા હાલશે ને કંઈક હાલશે, છોકરા હાલશે, રૂપિયા હાલશે, પૈસા હાલશે. હવે એવું બાપા પાસે ક્યાં હતું? આ તો ઈયળમાંથી ભમરી થવું હોય, બાપા જેવો થઈ જાય તારે કંઈ માગવા પણ ના. ભમરી થઈ જાય પછી એ ઉડવા માંડે ને, પાંખું આવીને ઈયળ લાગી ઉડવા થઈને ભમર ગુરુનો સંગ. એટલે ગુરુના જેવા બની જાઓ તો તમારે કંઈ, સંત જેવા બની જાઓ, ભગત જેવા બની જાઓ તો તમારે કંઈ ઈચ્છા જ નહીં રહે, ઈચ્છા જ ખલાસ થઈ જશે. અને દુઃખી તો ઈચ્છા જ કરે ના પડે. કંઈક જોઈ એ દુઃખ છે, કાં તો વધુ પડતું હોય કાં તો ખોટું હોય, હરખું હોય ક્યાં કંઈ દુઃખ સુખ દુઃખ કંઈ રહે. એ ફલાણા તારા જોઈ કે ના પણ મેં કહી દીધું. પણ અહીંયા મફત મળે, પણ મફત મળે તો જવાનું ને એની ના ખાઈને બેઠો એનું શું વટકાર આવી ગયો. હજે વાત બીજા ઢંગ છે. એટલે મારા બાપ એની ઈચ્છા જ ખલાસ થઈ જાય. અને ભજન કરશો ને એટલે માયાની ઈચ્છા ખલાસ થવા માટે, ખલાસ થવા માટે. જેમ પાણી પીવો એમ તરહ મટો, જેમ ખાવા માટે તો ભૂખ મટે, એમ ભજન કરો તો તૃષ્ણા લાર મટાય છે. તૃષ્ણાની લાર મટી જાય. વળી પેલું જેમ ભૂખ તમે ખાઓ એમ ભૂખ ઘટે, અને આમાં ભજન કરો એમ ભૂખ વધશે. ભજન કરવાની ભૂખ વધશે. હવે મહિનાએ એક વખત સત્સંગ કરતો હોય પણ આવા માંડે ને તો કે આપણે બીજી તાને આજ નવરાત્રી આણું જઈ આટલા સન બાપાનો પ્રોગ્રામ આણો હું આવું. વળી પછી થાય કે ઓહો બહુ મજા આવે, આ વખતે ચાલે કે આ પરમ દિવસે જ છે કે હા તો એમ ભૂખ વધતી જાય. આ તો અમુક એવો હોય ને, આમાં હમણાં જઈને આવ્યા સત્સંગમાં શું, અને બાપા એનું એ જ કહેવાના ભજન કરો ભજન. શું આપણે ભજન નહીં કરતા હોય? ભજન નહીં કરતા હોય? શું આંચુમિયા કોઈ ભજન થઈ જાય? ઘણા આંચુમિયા કીને બે જાય. અમે પહેલાં શરૂઆતમાં બે ને તો 50 માણસ મોર હોય અને અમે સત્સંગની ધારા સભી 3 વાગે 4 વાગે આંચી ઉગાડી તો લગભગ હુઈ ગયા હોય. ઘણા આંચી મેકીને બેઠા હોય, કોઈ લાંબા પડ્યા હોય. એટલે અમારે એક કાકા પડશે કે ભરતભાઈ તમે તો આમ સત્સંગ કરો ને આ બધા હુઈ જાય. અમુક કેવા હોય બુદ્ધિશાળી જગાભાઈ જેવા કે અમે હુઈ નતા ગયા, અમે તો ભજન કરતા. અમે ભજન કરતા છીએ. હવે એ કોણ જાણે? એટલે એમ નાટક નથી કરવાનું. તમે ભજન કરો ને તો તમારી સ્થિતિ બદલાવા માટે. અત્યારે માણસને પૈસા 5 પૈસા આવે ને તોય ખબર પડે, સરકારી નોકરી આવો તો ખબર પડે, એક પોલીસનો ધોકો આવો તો ખબર પડે. તો આ ભજનજીના હાથમાં લાગી ગયું, હૃદયમાં કટારી વાગી હતી નામની, એની સ્થિતિની શું મારા બાપ વાત કરી. આવડી રે જેને ભજન કરવાની રીત આવડી, સદગુરુએ પકડી બાવડી જેને ભજન કરવાની રીત આવડી. પછી મટી દે કૃષ્ણા લાવડી, મને ભજન કરવાની રીત આવડી.
એટલે પછી લારું મટી જાય, રજળપાટ મટી જાય, હાથું ખોટું મટી જાય, નક્કીપણું થઈ જાય. નામ મોહ નિંદ્રામાંથી જાગી, લાલન લગ્ને લાગી. જે મોહ નિંદ્રા હતી આમાં જાગવાની વાત છે, હોવાની વાત નથી. પેલા ભાણ બાપાની સાખીના લોકો તોડમોડ કરી નાખે. શું સાર કાઢવાનું આ શું સાર સમજા? ઘણા તો એમ કે ભાણ કે ભટકી જ નહીં, મથી જો મય હોળ તાણીને હોઈ જતા કરવું નથી કંઈ. હોળ તાણીને તો કેટલાય હોઈ ગયા, સમજીને હોઈ જા કરવું નથી કંઈ. એટલે બીજું કંઈ કરવું નથી એમ. જો આ સમજી જાય તો હવે બીજું કંઈ કરવું નથી એમ કીધું. તમારા ભજન તો કરવાનું, સત્સંગમાં તો આવવાનું, પરમાર્થ થાય એટલો કરવાનો મારા બાપ. સંતો પરમાર્થથી જ ઉજરા, સંતો ભજનથી જ ઉજરા, સત્સંગથી જ ઉજરા મારા બાપ. અને આ ત્રણ વાના આપણે ચાલવાના જ. લાભુ દાદાએ છેલ્લા શ્વાસ સુધી સત્સંગ કર્યો તે કોઈને કહેતા ગયા હવે પૂરો થઈ ગયો ઉગા બાપાનો સત્સંગ, હવે કોઈ ના કરતા થઈ ગયો. તો ઘણાએ ભજન એટલું કીધું, ભોજા બાપાએ છેલ્લા શ્વાસ સુધી ભજન કરી લીધું તે કહેતા ગયા હવે મેં ભજન કરી લીધું છોકરા, હવે તમે એ ભજન ના કરતા કે પૂરું થઈ ગયું, મેં તો આટલું કરી લીધું. આમાં કોઈના હાથનું ના ચાલે, હવે પોતાનું કરવું પડે. આપણે ખાઈને તો આપણે ધરાય, કોક ખાઈને આપણે ધરાય, બીજાની વાતો થાય, આપણી વાતો ના થાય, આપણને વર્તાય, આપણા જીવનમાં વર્તાય. મોહ નિંદ્રામાંથી જાગી, લાલન લગ્ને લાગી. આવ્યો સાગર કિનારો ભવજલ તરવાનો. અને જેને ભજન કર્યું મારા બાપ, જેની મોહ નિંદ્રા મટી જઈ, જાગી ગયા, એવડાય કે હવે અમારો કિનારો આવી ગયો, હવે અમારે હલેસા કરવાની જરૂર નહીં. જો મીરાબાઈએ શું કીધું, મીરાબાઈએ જો ભજન પાક્યું, એનું ભજન કર્યું તો મીરાબાઈએ કીધું ગુરુની કૃપા ઉતરી તો કીધું કે ભવસાગર સબ સુખ ગયા હે, ફિકર નહીં મોએ તરને કી, મોએ લાગી લગન ગુરુ ચરણ. જો ગુરુ ચરણમાં પ્રીતિ થઈ ગઈ, લગ્ની લાગી થઈ, કિનારો મળી ગયો નામનો, પછી ભવસાગર આરે શું લેવા દેવા, હું કઈ ગયો પછી તરવાનું નહીં. એટલે છેલ્લે આપણા બાપાએ કીધું નામાચરણમાં કે ઉગમ મળ્યા સર્જન હારા, ઉતાર્યા ભવજલ પાર. ભોજલ ગાવે છે ગુણ તમારા, બતાવ્યા મોક્ષના દ્વારા. જેને આપણે કુદરત કહી, સર્જનહાર કહી. હમણાં આપણે સાખીમે બોલી ગયા કે ઉગમ આયા અવનીમાં, કુદરતના અવતાર ભોજલ નામે મળ્યા ભરતને પલમાં કીધો. તો એ ઉગારામ બાપા, ભોજા બાપા કે મારા સર્જનહાર, અને ખરેખર આપણા સર્જક આપણા ગુરુ મહારાજ છે. આપણા સર્જનહાર આપણા ગુરુ મહારાજ જ છે, આપણા જીવનના ઘડવૈયા આપણા ગુરુ મહારાજ જ છે. એટલે અને એ એવો ઘાટ ઘડી નાખો, અને એનો ઘાટ ઘડેલો પછી કોઈમાં કોઈ આમ કાઢી ના કે કોઈ મણો ના કાઢી શકે, બરોબર જ હોય, ઓલવાર નહીં કરતી હોય, પછી એ ઘાટ ભાગતો નથી. મારા ઉગમ મળ્યા સર્જનહારા, ઉતાર્યા ભવજલ પારા. ભોજલ ગાવે ગુણ તમારા. હવે કિનારે આવી જાય કઈ કરવાનું, શું કરવાનું, ગુણ ગાવાના રહ્યા. સમજાઈ વાત, આપણને નક્કી થઈ ગયું, અનુભવ ઉદય થઈ ગયો. હવે કે બીજા બધા ક્યાંય ભટકણા બધા મનના મટી ગયા, મન ઘરે આવી ગયું, પછી ગુણ ગાવાના. જીના થઈ ગુણ જ ગાવાના, ગુરુના ગુણ ગાવા. એ ભોજા બાપા કે ગુણ ગાવે ગુરુજી તમારા, બતાવ્યા મોક્ષના દ્વારા. મોક્ષનો દ્વાર એટલે આ નામનો દ્વારો, આ ગુરુદ્વાર. ગુરુદ્વારે મોક્ષનો દ્વાર છે. તમને જે આ પ્રાણ હાલી રહ્યો દેહમાં એ પણ મોક્ષનો દ્વાર છે, ગુરુદ્વાર છે. દરેકનો શ્વાસો જે હાલી રહ્યો ને એ શ્વાસ જ સદગુરુનો દ્વાર છે. અને એમાં જે શબ્દ બ્રહ્મ છે એ સદગુરુ અખંડ ગુરુ હોય, અને જે મળ્યા એ પ્રભુ રૂપ છે. એટલે આપણે છેલ્લી વાત એક જ વાત સમજવાની કે નામ મળ્યું રામ મળ્યા, અને ગુરુ મળ્યા એને ભગવાન મળ્યા. આ નવા વર્ષે આપણે નવો ભાવ પેદા કરજો. જેમ જૂના કપડાં ઉતારી બધા નવા નવા કપડાં પહેરેના જ, એમાં આપણે નવા ભાવ પ્રગટ કરજો ગુરુમાં.
જેનું જે થઈ જઈએ બધું. પણ હવે એવા ભાવ પ્રગટ કરો નવા નવા ગુરુના તાલાવેલી લગાવેલીના નામમાં ભજનમાં પ્રીતિ કરો. અને બને એટલું જેટલું ઓછું જોઈએ ને એટલી જેટલી જરૂરિયાત ઓછી ને એટલો સંતોષ જેટલી ભક્તિ વધુ. મારા બોલું સદગુરુદેવ.